યુટ્યુબ ચેનલ મેથ્સ મેસ્ટ્રોલોજી। તો ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે ધોરણ 12 સાયન્સ જે ચેપ્ટર નંબર 4 આપણું રનિંગ હતું એનો આપણે લેક્ચર નંબર 6 લઈને આવ્યા છીએ। તો આજે આપણે લેક્ચર નંબર 6 જોઈશું। લેક્ચર નંબર 6 માં તમે સ્વાધ્યાય 4.5 ના દાખલાઓ અને 4.5 ને લગતી થિયરીઓ જોઈશું ફ્રેન્ડ્સ। તો આજનો વિડિયો ચાલુ કરતા પહેલા ફ્રેન્ડ્સ, મારે તમને એક વસ્તુ કહેવી હતી ફ્રેન્ડ્સ। તો જેમ તમને ખબર છે, આના આગળના લેક્ચર એટલે કે લેક્ચર નંબર 3 લેક્ચર નંબર 4 થી આપણે એક નવી શરૂઆત કરી હતી કે જે દાખલાઓ આપણે આ વિડીયોમાં કવર નથી કરતા, જે સ્વાધ્યાયમાં દાખલાઓ આવે છે પણ આપણે લિમિટેડ દાખલાઓ વિડીયોમાં કવર કરીએ છીએ, બાકીના દાખલાઓ તમને હું જાતે કરવા આપું છું। તો એ દાખલાઓ માટે તમારા માટે મેં ફ્રેન્ડ્સ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પીડીએફ અપલોડ કરતો રહું છું અને પીડીએફ અપલોડ કરીને તમને જો ડાઉટ હોય તો એમાંથી તમે સોર્ટ આઉટ કરી શકો છો અને સોલ્યુશન મેળવી શકો છો। તો જે આ વસ્તુ કરી હતી એના પરથી ઘણા બધા મેસેજ મને આવ્યા કે સર તમે આ વસ્તુ છે એ કરી, એ ઘણી સારી વસ્તુ કરી, એટલે અમને કંઈ ડાઉટ હોય છે તો અમે પીડીએફમાં જોઈને સોલ્યુશન મેળવી શકીએ છીએ। તો આવા જ સજેશન, તમારા કોઈ સોલ્યુશન હોય અથવા તમારો કોઈ રિવ્યુ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો અથવા તો મારો સેલ નંબર છે એના પર તમે ફોન કરી શકો છો અથવા તો વોટ્સઅપ મેસેજ કરી શકો છો ફ્રેન્ડ્સ। તો આગળ વધીએ ફ્રેન્ડ્સ। તો આજનો જે ટોપિક છે આપણો એ છે આપણો એડજોઇન્ટ્સ ઓફ મેટ્રિક્સ એટલે કે સહઅવયવ શ્રેણિક। સહઅવયવ શ્રેણિક ગુજરાતી શબ્દ ઓછું બોલીશું ફ્રેન્ડ્સ, એડજોઇન્ટ્સ ઓફ મેટ્રિક્સ આપણે બોલશું વધારે। તો મેં તમને પહેલા કીધું હતું ચેપ્ટર નંબર 3 ને ચેપ્ટર નંબર 4 છે એ તમારા કોલેજ ટાઈમમાં પણ આવવાના છે। તો આપણે આ ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 બહુ વ્યવસ્થિત કરી લઈએ। તો ફ્રેન્ડ્સ, એક વસ્તુમાં તમને કહેવાની હતી કે આ જે ટોપિક છે ને એડજોઇન્ટ્સ ઓફ મેટ્રિક્સ, એ છે ને ગુજકેટમાં ઘણી વખત આવે છે, ગુજકેટમાં જેડબલઈમાં ઘણી વખત આવે છે। તો ટોપિક છે નંબર ગુજકેટ માટે બહુ કામનો છે। નાની વસ્તુઓ છે ને શોર્ટકટો ઘણી બધી છે, બરાબર છે, અને આપણે લખેલી જ છે, તમને દેખાડીશ આ વિડીયોમાં। ગુજકેટ માટે ફ્રેન્ડ્સ બહુ કામનો છે આ ટોપિક। જો કે તમારે ગુજરાત બોર્ડમાં પણ આવે છે પણ ગુજકેટમાં મોસ્ટલી લગભગ 90% આના એમસીક્યુ હોય છે। તો આના માટે ખાસ તમે આની શોર્ટકટો જોશો અને તમે આની પ્રેક્ટિસ પણ કરજો ફ્રેન્ડ્સ। જઈએ આ શરૂઆત કરીએ આ લેક્ચરની। તો પહેલો ટોપિક છે એડજોઇન્ટ્સ ઓફ મેટ્રિક્સ। હકીકતમાં ચેપ્ટરનું નામ છે નિશ્ચય, પણ આમાં પાછું શ્રેણિક આવે। ચેપ્ટર નંબર 3 શ્રેણિકનો ઉલ્લેખ થાય છે, સહઅવયવજ શ્રેણિક, એડજોઇન્ટ્સ ઓફ મેટ્રિક્સ। જો કે આ ટોપિક આમ તો શ્રેણિકનો કહેવાય, છતાં ચેપ્ટરમાં છે પણ બે મિક્સ છે, શ્રેણિક અને નિશ્ચય બેનું મિક્સ આમાં થાય છે, ઉપયોગ થાય છે। તો જોઈએ કઈ રીતના આપણે એડજોઇન્ટ્સ મેળવીએ। તો અહીંયા મેં લખેલું છે ચોરસ શ્રેણિક એ, ચોરસ શ્રેણિક એટલે ખબર છે હાર અને સ્તંભની સંખ્યા સરખી હોય। ચોરસ શ્રેણિક એ નો સહઅવયવ શ્રેણિક મેળવવા માટે તમારે શું કરવાનું છે? બે સ્ટેપ કરવાના છે। સૌથી પહેલા તો તમારે દરેક ઘટકના સહઅવયવ મેળવવાના। હવે સહઅવયવ મેળવવાના કઈ રીતના, એનો આપણે આગળનો એક વિડીયો બનાવેલો છે લેક્ચર નંબર 5 સહઅવયવ અને અયુક્તિસહાયકનો વિડીયો બનાવેલો છે, તો એ તમે જોઈ શકો છો। એટલે સૌથી પહેલા તમારે દરેક ઘટકના સહઅવયવ મેળવવાના। સહઅવયવ મેળવ્યા પછી તમારે શું કરવાનું છે? દરેક ઘટકોના સહઅવયવથી મળતા શ્રેણિક, તમે સહઅવયવ મેળવો એનો એક શ્રેણિક બને, સહઅવયવથી મળતા શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક મેળવવાનો। પરિવર્ત શ્રેણિક એટલે કે ટ્રાન્સપોઝ, અને આપણે સંજ્ઞામાં આ રીતના દર્શાવતા હતા, એની ઉપર ટી અથવા તો એડાશ વડે દર્શાવતા હતા। આગળ આવી ગયું ચેપ્ટર નંબર 3 માં એ ટ્રાન્સપોઝ મને કહેવાય। તો તમારે શું કરવાનું છે? કોઈ પણ શ્રેણિકનો, કોઈ પણ શ્રેણિક ચોરસ શ્રેણિક માટે જ છે, કોઈ પણ ચોરસ શ્રેણિકનો તમારે એડજોઇન્ટ્સ મેળવવું હોય, 2x2 હોય, 3x3 હોય, આપણે 3x3 સુધી લિમિટ જ રાખેલી છે, તો 2x2 હોય કે 3x3 હોય એનો તમારે એડજોઇન્ટ્સ મેળવવાનો હોય, એડજોઇન્ટ્સ મેળવવું હોય તમારે શું કરવાનું? પહેલા દરેક ઘટકના સહઅવયવ મેળવવાના, દરેક ઘટકના સહઅવયવ મેળવવાના, અને સહઅવયવથી જે તમને શ્રેણિક મળે છે એનો તમારે ટ્રાન્સપોઝ કરવાનો। ટ્રાન્સપોઝ કરે એટલે કે પરિવર્ત શ્રેણિક મેળવવાનો। પરિવર્ત શ્રેણિક કર્યા પછી જે તમને શ્રેણિક મળશે એ તમારો એડજોઇન્ટ્સ ઓફ મેટ્રિક્સ એટલે એનો એ ચોરસ શ્રેણિકનો સહઅવયવ શ્રેણિક હશે। નામ એવું જ છે, સહઅવયવ શ્રેણિક એટલે એડજોઇન્ટ્સ ઓફ મેટ્રિક્સ। તમારે બે સ્ટેપ ફોલો કરવાના છે એડજોઇન્ટ્સ ઓફ મેટ્રિક્સ મેળવવા માટે। હવે જો મેં તમને કીધું 1x1 નો તો ચોરસ શ્રેણિક માટે તો આપણે કઈ આવે નહીં, 2x2 થી શરૂઆત કરીએ કે 2x2 હોય કોઈ શ્રેણિક, 2x2 નો ચોરસ શ્રેણિક હોય તો એનો એડજોઇન્ટ્સ મેળવવા માટે, સહઅવયવ શ્રેણિક મેળવવા માટે તમારે શું કરવાનું? આ શોર્ટકટ છે, બરાબર, એમસીક્યુ માં કામ આવે છે। બાકી આ વસ્તુ તો ફોલો કરવાની જ છે, પણ 2x2 માટે એક પર્ટિક્યુલર સ્પેશિયલ વસ્તુ કહેવાય ને કે એ ફોલો થાય છે। શું કરવાનું છે તમારે? અગ્ર વિકર્ણના ઘટકો બદલવાના અને પ્રતિ વિકર્ણની નિશાની બદલવાની।
અગ્ર વિકર્ણના ઘટકો બદલવાના અને પ્રતિ વિકર્ણની નિશાની બદલવાની. નિશાની એટલે પ્લસ હોય તો માઇનસ ને માઇનસ હોય તો પ્લસ. હવે આ કોઈ શ્રેણિક છે 2 4 6 8 2 × 2 નો શ્રેણિક છે. એનો એડજોઇન્ટ્સ મેળવવાનો છે. એનો સહઅવયવ છે શ્રેણિક એટલે કે એડજોઇન્ટ્સ અગ્ર વિકર્ણ આને કહેવાય અને પ્રતિ વિકર્ણ કહેવાય. એટલે અગ્ર વિકર્ણના તમે શું કર્યા છે ઘટકો બદલ્યા છે. એટલે જ્યાં 8 છે 2 જતું રહ્યું, 2 છે 8 જતું રહ્યું. અને આ તમારું પ્રતિ વિકર્ણ છે. પ્રતિ વિકર્ણ તમે શું કરેલું છે? પ્રતિ વિકર્ણની પર નિશાની બદલેલી છે. 2 માં પ્લસ છે તો 2 ની જગ્યાએ માઈનસ કરેલા છે. તો અગ્ર વિકર્ણના ઘટકો બદલો અને પ્રતિ વિકર્ણની નિશાની બદલો. 2 × 2 માટે એની એડજોઇન્ટ્સ કઈ રીતના મેળવવાનો? આ રીતના મેળવવાનો છે. નેક્સ્ટ આગળ જઈએ. એના પછીનો એક નાનકડો ટોપિક આવે છે સિંગ્યુલર મેટ્રિક્સ અને નોન સિંગ્યુલર મેટ્રિક્સ. એટલે કે અસામાન્ય શ્રેણિક અને સામાન્ય શ્રેણિક. અસામાન્ય શ્રેણિક અને સામાન્ય શ્રેણિક. અસામાન્ય શ્રેણિક કોને કહેવાય? તો કે જે ચોરસ શ્રેણિકના નિશ્ચયકનું મૂલ્ય 0 થતું હોય એને અસામાન્ય શ્રેણિક કહેવાય. એટલે કે એને શું કહેવાય? સિંગ્યુલર મેટ્રિક્સ કહેવાય. નિશ્ચયક મેળવો શ્રેણિકનો, જો એનો જવાબ 0 આવે તો અસામાન્ય શ્રેણિક અને 0 ના આવે તો સામાન્ય શ્રેણિક. સામાન્ય શ્રેણિક ક્યારે કહેવાય? જ્યારે એનો નિશ્ચયકનું મૂલ્ય 0 નથી આવતું ત્યારે એને સામાન્ય શ્રેણિક કહેવાય, નોન સિંગ્યુલર મેટ્રિક્સ કહેવાય ફ્રેન્ડ્સ. તો હવે પછી તમારે આવે છે થિયરમ્સ. IMP ફોર ગુજકેટ. ગુજકેટ માટે IMP છે. તો આપણે ફ્રેન્ડ્સ એટલું કરશું કે દરેક આમાં તો એક મને ઉદાહરણ નથી આપ્યા, પણ મેં તમને કીધું કે ચેપ્ટર ઓવર થાય પછી આપણે એક વિડીયો બનાવવાના છીએ જેમાં MCQ હશે, ગુજકેટ માટેના MCQ હશે, JEE માટેના MCQ હશે. તો આપણે ત્યારે આ બધા ઉપયોગ કરશું. અત્યારે તો કદાચ ચોપડીમાં તમારા સ્વાધ્યાયના દાખલામાં આનો ક્યાં ઉપયોગ નહીં થાય. સ્વાધ્યાયમાં કદાચ એકાદ બે MCQ આપેલા હોય છે, વધારે MCQ નથી આપેલા હોતા. પણ જ્યારે આપણે આ ચેપ્ટર પૂરું કરશું અને જ્યારે આપણે છેલ્લે એક વિડીયો બનાવવાના છીએ MCQ માટેનો, ત્યારે આપણે બધા જ થિયરમ્સનો ઉપયોગ કરશું. ગુજકેટમાં જોઈશું કે અત્યારે ગુજકેટમાં કઈ રીતનાનો ઉપયોગ થાય છે. ગુજકેટમાં ટાઈમ તમને ખબર હોય છે 60 મિનિટમાં તમારે 40 MCQ સોલ્વ કરવાના છે. મેથ્સમાં ફ્રેન્ડ્સ બહુ તકલીફ પડે છે. હોસ્ટેલ છોકરાઓને તકલીફ પડી છે. ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં તો એક ટાઈમ થઈ જ જશે, પણ મેથ્સમાં બધા દાખલા જો ગણવાના આવી ગયા, બધા MCQ જો ગણવાના આવી ગયા તો તકલીફ પડે છે ઘણી ફ્રેન્ડ્સ. તો આ બધી શોર્ટકટો આપણે ત્યારે એપ્લાય કરશું. અત્યારે તમે લખી નાખજો, જ્યારે આપણે છેલ્લો લેક્ચર બનાવીશું MCQ ત્યારે તમારે આનો વધારે આઈડિયા આવશે કે ક્યાં આપણે આનો ઉપયોગ કરીએ છીએ, કઈ રીતનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે. થિયરમ્સમાં પહેલું છે આ તો તમારે ચોપડીમાં આવશે. આ ચોપડીમાં તમારે એનું સાબિત કરવાનું આવશે. જો એ કોઈ ચોરસ શ્રેણિક હોય તો A અને એડજોઇન્ટ્સ A નો બે શ્રેણિકનો ગુણાકાર કોનો જેટલો હોય? તો કે એડજોઇન્ટ્સ A અને A નો ગુણાકાર જેટલો હોય. એડજોઇન્ટ્સ A અને A ના ગુણાકાર જેટલો હોય. એને કેટલો હોય? તો કે A નો જે નિશ્ચયક હોય ચોરસ શ્રેણિક પરથી તમારે નિશ્ચયક મળે એનું મૂલ્ય અને અહીંયા I. બરાબર છે. I એટલે તમારે 2 × 2 ના હોય, શ્રેણિક 2 × 2 નો હોય તો I2 લેવાનો, 3 × 3 નો હોય તો તમારે I3 લેવાનો. આ તમારે સાબિત કરવાનું આવશે. દાખલામાં આપણે જોઈશું. બીજો તમારો થિયરમ છે ચોરસ શ્રેણિક A n કક્ષાનો સામાન્ય શ્રેણિક હોય. સામાન્ય શ્રેણિક એટલે એના નિશ્ચયકનું મૂલ્ય 0 ના થતું હોય એવો કોઈ શ્રેણિક હોય તો આ શું દેખાડે છે? એડજોઇન્ટ્સ A નો માનાંક નહીં. એડજોઇન્ટ્સ A પોતે એક શ્રેણિક જ છે. એડજોઇન્ટ્સ A ના શ્રેણિકનું નિશ્ચયકનું મૂલ્ય કેટલું હોય? તો કે A નો જે નિશ્ચયક હોય એની પર ઘાત આવી આવશે n - 1. એટલે કે જો 2 કક્ષાનો હોય તો અહીંયા કેટલી આવશે? 2 - 1. 3 કક્ષાનો હોય તો શું આવશે? 3 - 1. n શું દેખાડે છે? એ કેટલી કક્ષાનો છે. એડજોઇન્ટ્સ A ના નિશ્ચયકનું મૂલ્ય કેટલું હશે તમારું? કે જે A નું મૂલ્ય હશે, શ્રેણિક A ના નિશ્ચયકનું મૂલ્ય હશે એની ઘાતમાં તમારે આટલા જવા દેવાના છે. હવે જો આગળ એના પછી આ પણ તમારે સાબિત કરવાનું આવશે તમારી ચોપડીમાં. ચોરસ શ્રેણિક A અને B, ચોરસ શ્રેણિક હોય A અને B, તો એના માટે AB તમને ખબર છે શ્રેણિકનો ગુણાકાર તમને કરતા આવડે છે. AB શ્રેણિક મળશે, એના નિશ્ચયકનું મૂલ્ય કેટલું હોય? A ના નિશ્ચયકનું મૂલ્ય અને B ના નિશ્ચયકનું મૂલ્યનો ગુણાકાર જેટલું હોય છે. આ પણ આપણે ચોપડીમાં સાબિત કરવાનું આવે છે. હવે એના પછી આપણે જે સ્વાધ્યાય, આ સ્વાધ્યાયમાં સ્વાધ્યાય 4.5 આપણા આ વિડીયોના સ્વાધ્યાયમાં જે આપણે કરવાના છીએ એમાં તમારે ઇન્વર્સ મેળવવાના છે. ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ એટલે વ્યસ્ત શ્રેણિક મેળવવાના છે. 4.5 સ્વાધ્યાયમાં તમારે વ્યસ્ત શ્રેણિક મેળવવાના છે. વ્યસ્ત શ્રેણિક એટલે ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ. હવે કઈ રીતના ઇન્વર્સ મેળવવાનું? તો એના માટેનું સૂત્ર છે, જો ચોરસ શ્રેણિક એ સામાન્ય શ્રેણિક હોય તો જ એનું ઇન્વર્સ મળે, બાકી એનું ઇન્વર્સ ના મળે. બરાબર. એનું સૂત્ર શું છે? તો એનો વ્યસ્ત શ્રેણિક A ઇન્વર્સ બરાબર 1/, નિશ્ચયકમાં A નો નિશ્ચયક અને એડજોઇન્ટ્સ ઓફ A બરાબર.
એટલા માટે શું કીધું છે? શું હોવું જરૂરી છે તમારે? આ હોવું જરૂરી છે. તમારો શ્રેણિક છે એ સામાન્ય હોવું જરૂરી છે. સામાન્ય એટલે કે આનું મૂલ્ય 0, નિશ્ચયક એના નિશ્ચયકનું મૂલ્ય 0 ના હોવું જોઈએ. જો 0 હોય જાય તો અહીંયા 0 મૂકી દઈએ તો એ કેવો થઈ જાય? અવ્યાખ્યાયિત થઈ જાય. છેદમાં 0 અવ્યાખ્યાયિત થઈ જાય છે ને, એટલા માટે એ છે ને તમારો સામાન્ય શ્રેણિક હોવો જોઈએ. સામાન્ય શ્રેણિક એટલે એના નિશ્ચયકનું મૂલ્ય 0 ના હોવું જોઈએ, 0 સિવાયનું હોવું જોઈએ, ગમે ત્યાં કરો. તો વ્યસ્ત શ્રેણિક અહીંયા લખેલું છે. વ્યસ્ત શ્રેણિકના પરથી પણ થોડા ઘણા અવલોકન આપણે અહીંયા લખેલા છે અને એના પણ થિયરમ આપણે નામ આપેલું છે. એ પણ આઈએમપી ફોર ગુજકેટ છે. તો આપણે મેં કીધું જ્યારે આપણે એમસીક્યુ જોઈશું ત્યારે તમને વધારે આઈડિયા આવશે. જો એ સામાન્ય શ્રેણિક હોય તો એના ઇનવર્સ એ પોતે એક શ્રેણિક મળશે, બરોબર? ઇનવર્સ એટલે વ્યસ્ત શ્રેણિક પોતે એક શ્રેણિક હોય છે. એ વ્યસ્ત શ્રેણિકનું નિશ્ચયકનું મૂલ્ય કેટલું હશે તમારું? તો કે જે એના નિશ્ચયકનું મૂલ્ય છે એનું વ્યસ્ત જેટલું હશે. બીજી વસ્તુ, જો a અને b બંને સામાન્ય શ્રેણિક હોય, જો a અને b બંને સામાન્ય શ્રેણિક હોય તો ab નો ગુણાકાર કરો, એક શ્રેણિક મળશે. એનો ઇનવર્સ કેટલો હશે? b નો ઇનવર્સ અને a ના ઇનવર્સ ના ગુણાકાર જેટલું એવું બધું થઈ જાય છે. b નો ઇનવર્સ અને a ના ઇનવર્સ ના ગુણાકાર જેટલું હોય છે, આપણને ખબર છે. એના પછી આ વસ્તુ છે, જો એ સામાન્ય શ્રેણિક હોય તો એ ટ્રાન્સપોઝ, અને તો આપણે એને એરિયા સ્વરૂપમાં દર્શાવી શકીએ. કોઈ શ્રેણિક એનો ટ્રાન્સપોઝ કરવો, એનો ઇનવર્સ ગોતો, અથવા તો ઇનવર્સ કરીને ટ્રાન્સપોઝ ગોતો, એ બંને સરખું થશે. એના પછીનું છે આપણી પાસે આ કામની છે ગુજકેટ માટે ઘણી વખત આવે છે એમસીક્યુ. તો n, જ્યાં n છે એક કરતા મોટો એટલે કે એક કરતા મોટી કક્ષાવાળા, 2 કક્ષા 3 કક્ષાવાળો કોઈ ચોરસ શ્રેણિક હોય, એના માટે એડજોઇન્ટ્સ a નો પાછો એડજોઇન્ટ્સ a નો પાછો એડજોઇન્ટ્સ કેટલો હશે તમારો? એડજોઇન્ટ્સ a નો પાછો એડજોઇન્ટ્સ એટલે તમારું શું દાખલો છે ને? એડજોઇન્ટ્સ a નો પાછો એડજોઇન્ટ્સ એટલે પાછો એક શ્રેણિક મળશે. એ કેટલું હશે તમારું? a નિશ્ચયક a નું મૂલ્ય એની n - 2 * a જેટલું હશે. તો આ બધી વસ્તુ છે ને તમને અત્યારે થોડું કોમ્પ્લિકેટ, આમ થોડુંક કહેવાય કંટાળાજનક લાગશે, પણ જ્યારે આપણે વિડીયો બનાવીશું એમસીક્યુ માટેના ત્યારે તમને એવું લાગશે કે ના, આ બધી વસ્તુ બહુ કામની છે. એના પછી a અને b બંને સામાન્ય શ્રેણિક હોય તો ab નો ગુણાકાર એક શ્રેણિક મળશે. એનો એડજોઇન્ટ્સ કેટલો થશે? તો કે b નો એડજોઇન્ટ્સ અને a નો એડજોઇન્ટ્સ મેળવો તો એનો ગુણાકાર જેટલો હશે. આ બધા અવલોકનો હતા જેને આપણે થિયરમ તરીકે નામ આપ્યું છે, બરોબર છે? તો અહીંયા આપણે મોસ્ટલી સ્વાધ્યાય 4.5 માં આવતી થિયરી જોઈ લીધી. સ્વાધ્યાય 4.5 માં લગભગ વ્યસ્ત શ્રેણિકના દાખલા છે 2 × 2 ના 3 × 3 ના અને 1-2 એમસીક્યુ છે. દાખલા પર જઈએ તો સ્વાધ્યાય 4.5 ના દાખલો, એમાં પહેલો પ્રશ્ન છે તમારો 2 × 2 નો તમારે સહઅવયવ શ્રેણિક એટલે કે એડજોઇન્ટ્સ મેળવવાનો છે. આ 2 × 2 માટે તમને શોર્ટકટ મેં આપેલી છે. અગ્ર વિકર્ણના ઘટકો બદલો અને પ્રત્યય વિકર્ણના ઘટકોની નિશાની બદલો. એ તમે કરી શકો છો એમસીક્યુ માટે, પણ દાખલા સ્વરૂપે આવે તો આપણી જે સહઅવયવ મેળવવાની 2 સ્ટેપ હતા એ સ્ટેપ તમારે ફોલો કરવાના છે. પહેલું સ્ટેપ એ હતું કે તમારે દરેક ઘટકના સહઅવયવો મેળવવાના હતા. બીજી વસ્તુ એ હતી કે તમારે એ સહઅવયવથી બનતો શ્રેણિક છે એને તમારે ટ્રાન્સપોઝ કરવાનો હતો. તો મેળવીએ સહઅવયવ કેવી રીતે મેળવવાના દરેક ઘટકના, એ આપણે આગળના લેક્ચરમાં શીખી ગયા છીએ. તો સહઅવયવ એ 1 1 1 2 2 અને 2 2 એટલે કે દરેક 4 ઘટકના સહઅવયવ તમને મળશે. હવે એના માટે આપણને ખબર છે -1 ની ઘાતમાં લખતા હતા 1 + 1 2 1 + 2 3 2 + 1 3 2 + 2 4. અને હવે આપણે જે હારના સ્તંભમાં હતા આપણે કાઢી નાખતા હતા. જો સહઅવયવ ગોતતા ના આવડતા હોય તો આગળનો લેક્ચર તમે જોઈ લેજો કે સહઅવયવ કોને કહેવાની કેટલો ગોતાય તમને ખબર પડી જશે ફ્રેન્ડ્સ. એ 1 1 એટલે આનો તમારો સહઅવયવ આહારના સ્તંભ કાઢના હોય એટલે આ વધશે એટલે કે 4, ફાઇનલ જવાબ આવશે તમારો 4. 1 2 એટલે કે આનો સહઅવયવ આહારના સ્તંભ કાઢના હોય 3 આવશે. -1 ની ઘાત છે એટલે તમારે -3 આવશે. 2 1 એટલે તમારો આનો સહઅવયવ આવશે આહારના સ્તંભ કાઢના હોય 2 આવશે, પણ અહીંયા તમારો આવશે -2. 2 2 એટલે આનો તમારો સહઅવયવ કરો તો આહારના સ્તંભ કાઢના હોય 1 આવશે, એટલે તમારો છેલ્લે આવશે 1. તો આ સહઅવયવ મેળવ્યા. બીજું સ્ટેપ, સહઅવયવથી બનતો શ્રેણિક શું થશે તમારો? તો કે 4 -3 -2 અને 1. તમારે એનો એડજોઇન્ટ્સ મેળવવાનો હોય તો એને તમારે શું કરવાનું છે? જે સહઅવયવથી શ્રેણિક મળતો હોય એનો તમારે ટ્રાન્સપોઝ કરવાનો હોય. આનો તમે ટ્રાન્સપોઝ કરો તો હારને સ્તંભમાં ફેરવી દો. આ હારને સ્તંભમાં ફેરવી દીધી, આ હારને સ્તંભમાં ફેરવી દીધી. તો તમને 2 × 2 નો એડજોઇન્ટ્સ મળી ગયો. તો અમે શોર્ટકટ કીધી હતી અગ્ર વિકર્ણના ઘટકો બદલો. જો અગ્ર વિકર્ણના ઘટકો બદલાઈ ગયા હશે, અગ્ર વિકર્ણના ઘટકો બદલાઈ ગયા અને પ્રત્યય વિકર્ણની નિશાની બદલાઈ ગઈ. પ્રત્યય વિકર્ણની નિશાની 2 પ્લસ થઈ ગઈ, 2 માઈનસ થઈ ગઈ. તો આ 2 × 2 નો એડજોઇન્ટ્સ મેળવ્યો છે. હવે 3 × 3 નો એડજોઇન્ટ્સ પ્રશ્ન નંબર 2 માં છે. તમને આ પ્રશ્ન નંબર 2 છે 3 × 3
તો તમારે એડજોઇન્ટ્સ મેળવવાનું છે. 3 સ્થાનમાં એડજોઇન્ટ્સ કેટલા મેળવે છે? દરેક ઘટક તમારે પહેલા શું મેળવવા પડશે? સહઅવયવ. દરેક ઘટકમાં સહઅવયવ લખેલા છે. અહીંયા અમે ઘાત -1 ની ઘાત લખી નાખી છે, 1 + 1 2 એ રીતના બધી ઘાતો લખી નાખી છે. હવે આના સહઅવયવ દરેકને મેળવીએ તો દરેકના સહઅવયવ માટે 1 1 એટલે હારના સ્તંભ કાઢી નાખશું એટલે 3 5 0 1 એટલે આનો જવાબ તમારો આવશે +1 અને 3 એટલે કે 3 1 2 હારના સ્તંભ કાઢી નાખો 2 5 -2 1 એટલે આ તમારો -1 અને જવાબ આવશે 2 + 5 2 10 ને 12 જવાબ આવશે તમારો -12 1 3 એટલે આનો તમારે હારને સ્તંભ કાઢી નાખો એટલે 2 3 -2 0 આનો જવાબ તમારો +1 અને આનો તમારો આવશે 0 -6 એટલે તમારો આવશે પાણીનો જવાબ 6 2 1 એટલે આનો જવાબ તમારો આ હારને સ્તંભ કાઢી નાખો હાર સ્તંભ કાઢી નાખો -1 2 0 1 આનો જવાબ તો -1 અને આનો જવાબ બી તમારો -1 -1 તમારો +1 થઈ જશે. પછી 2 2 એટલે આનો તમારો સહઅવયવ હારને સ્તંભ કાઢી નાખો એટલે 1 2 -2 1 આનો જવાબ તમારો 1 આનો જવાબ તમારો 1 + 4 એટલે કે 5 એ જવાબ આવશે 5. પછી 2 3 એટલે આનો સહઅવયવ હારને સ્તંભ કાઢી નાખો 1 -1 -2 0 આનો જવાબ તમારો -1 આનો તમારો જવાબ 0 વચ્ચે માઈનસ એટલે આવશે તમારું -2 જવાબ આવશે ફાઇનલ તમારો જવાબ આવશે 2. એ જ રીતના -1 ની 4 ઘાત એટલે 3 1 એટલે આનો તમારો સહઅવયવ -1 2 3 5 આનો જવાબ +1 આનો જવાબ આવશે -5 અને -6 -5 અને -6 -11 પછી 3 2 નો આ હારને સ્તંભ કાઢી નાખો આ હાર અને સ્તંભ કાઢી નાખશો 1 2 2 5 આનો જવાબ -1 આનો જવાબ 5 - 4 5 - 4 એટલે 1 ફાઇનલ જવાબ તમારો -1. હવે 3 3 હારને સ્તંભ કાઢી નાખો 1 - 1 2 3 આનો જવાબ +1 આનો જવાબ 3 3 ને વત્તા 3 + 2 એટલે કે 5 આ થયું તમારું બરાબર છે. તો દરેકના આપણે સહઅવયવ મેળવ્યા. હવે આનાથી પણ તો શ્રેણિક મેળવીએ તો અહીંયા આવશે તમારું 3 -12 6 1 5 2 અહીંયા છે તમારું -11 -1 અને 5. હવે તમારે સહઅવયવથી બંધો શ્રેણિક મળી ગયો. તમારે એમાં એડજોઇન્ટ્સ મેળવવાનો છે. એડજોઇન્ટ્સ બધું હારને સ્તંભમાં ફેરવ્યું બધાને આ તમારો 3 × 3 નો 3 × 3 નો તમારો આ થઈ ગયો તમારો 3 × 3 નો એડજોઇન્ટ્સ મેળવવાનો. હવે પ્રશ્ન નંબર 3 માં જોઈએ તો પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4 માં આ રીતનું કંઈક ચકાસવાનું છે જે આપણે એક થિયરમ લખ્યું હતું a * એડજોઇન્ટ્સ છે બરાબર એડજોઇન્ટ્સ * a બરાબર નિશ્ચય k * i. હવે અહીંયા 2 × 2 છે તો અહીંયા i2 આવશે. તો આમ તમારે ચકાસવાનું છે. તો ચકાસવા માટે જો અહીંયા 2 × 2 માટે અહીંયા મેં 2 × 2 માટે પહેલા તો સૌથી પહેલા તમારે એડજોઇન્ટ્સ ગોતવો પડશે. તો 2.2 નો એડજોઇન્ટ્સ 2 × 2 નો એડજોઇન્ટ્સ આપણે ગોતેલો છે. એ આપણે શોર્ટકટ થી પણ કરી શકો છો. અગ્ર વિકર્ણના ઘટકો તમે બદલી નાખ્યા હશે જો -6 2 અને પ્રતિ વિકર્ણ તમે નિશાની બદલી નાખી છે. આ માઈનસ એટલે પ્લસ અને પ્લસ એટલે માઈનસ. એ મેં ગણતરી કરેલી જ છે પહેલાથી. તો ગણતરી મેં કરેલી છે એડજોઇન્ટ્સ એ ગોતી નાખ્યું છે. હવે આપણે ચકાસવાનું પહેલા આ પરિણામ લેશું પછી આ પરિણામ ગોતશું અને પછી આ પરિણામ ગોતશું. ત્રણ સરખું આવવું જોઈએ. તો જો મેં લખેલું છે આ એડજોઇન્ટ્સ મેં ગોતી નાખ્યો છે પ્રોસેસ થી આપણી અને શોર્ટકટ છે તમે એમસીક્યુ માં ખાલી વાપરજો દાખલાઓમાં ના વાપરતા ફ્રેન્ડ્સ. તો એ આપણે લખ્યો છે 2 3 -4 6 એડજોઇન્ટ્સ લખ્યો છે. હવે આનો ગુણાકાર છે. તો ગુણાકાર આપણે શ્રેણિકના ગુણાકાર આપણે શીખી ગયા છે ચેપ્ટર નંબર 3 માં. શ્રેણિકના ગુણાકાર ના આવડતા હોય તો એકવાર જઈને રિફર કરી લેજો. શું આવશે શ્રેણિકનો ગુણાકાર અને શ્રેણીનો ગુણાકાર? આ તમારો -12
2 ગુણ્યા -6 -12 અને આ 12 એટલે તમારો આવશે 0. પછી અહીંયા -6 અને 6 આ 0 આવશે. પછી તમારો આવશે આ 24 અને આ તમારો 24 એ તમારું 0 આવશે. આ તમારું 12 અને આ તમારું 12 અને -12 આ 0 આવશે. એટલે શૂન્ય શ્રેણિક તમને મળ્યું. આનો જવાબ છે શૂન્ય શ્રેણિક મળ્યો. તો આ બધાનો જવાબ પણ શૂન્ય શ્રેણિક હોવો જોઈએ. તો એ રીતના પછી આમ કરીએ કે આ બધા શ્રેણિકનો ગુણાકાર કરીએ. હકીકતમાં તો શું હોય છે ફ્રેન્ડ્સ, તમને ખબર હોય તો a અને b નો ગુણાકાર બરાબર રીતે b અને a નો ગુણાકાર. પણ જ્યારે બંનેમાંથી એક શૂન્ય શ્રેણિક હોય ત્યારે થઈ શકે, અથવા તો જવાબ શૂન્ય શ્રેણિક થતો હોય ત્યારે થઈ શકે છે. બરાબર છે. અહીંયા તમારું શું આવે છે? a adjoint છે નો ગુણાકાર તમારો શૂન્ય શ્રેણિક આવ્યો. હવે adjoint છે અને a આ બંને શ્રેણિકનો ગુણાકાર આપણે જોઈએ શું આવે છે. બંને શ્રેણિકનો ગુણાકાર જોઈએ તો બંને શ્રેણિકનો ગુણાકાર આપણે ગુણાકાર આ રીતના કરીએ છીએ. ચેપ્ટર નંબર 3 તમે જોઈ શકો છો કે રીતના આપણે ગુણાકાર બે શ્રેણીનો ગુણાકાર આપણે કઈ રીતના કરીએ છીએ. તમે ચેપ્ટર નંબર 3 માં રેફર કરી શકો છો. જોઈએ આનો જવાબ પણ શૂન્ય શ્રેણિક આવવો જોઈએ. આ તમારું -12 +12 શૂન્ય શ્રેણિક. પછી -18 +18 શૂન્ય શ્રેણિક. શૂન્ય શ્રેણિક શૂન્ય. પછી 8 અને -8 શૂન્ય. 12 અને -12 શૂન્ય. તો આ બે તો સરખું આવ્યું, ત્રીજું પણ સરખું આવવું જોઈએ. ત્રીજા માટે પણ શું ગોતવું પડશે? ત્રીજા માટે આપણે નિશ્ચયક એનું મૂલ્ય ગોતવું પડશે. દ્વિહાર નિશ્ચયક છે. દ્વિહારનો નિશ્ચયકનું મૂલ્ય તમને ખબર છે. અગ્રરેખાનો ગુણાકાર માઈનસ પ્રતિરેખાનો ગુણાકાર. અગ્રરેખાનો ગુણાકાર અને તમારો -12 વચ્ચે માઈનસ આનો ગુણાકાર -12 આ શૂન્ય થઈ ગયું. આનો જવાબ શૂન્ય હોય તો ગમે તે લગાવો, i2 લગાવો, ગમે તે લગાવો તો જવાબ તો તમારો શૂન્ય થવાનો છે. શૂન્ય શ્રેણિક થવાનો છે. શૂન્ય શ્રેણિક. બરાબર છે. એટલે તમારો જવાબ આવ્યો. આજે તમારું જે સાબિત કરવાનું હતું એ સાબિત થઈ ગયું. 3 3 શૂન્ય શ્રેણિક આવે છે. તો આપણે ચકાસ્યું કહેવાય. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 4 માં ફ્રેન્ડ્સ આની જ વસ્તુ તમારે ચકાસવાની છે, પણ 3x3 માટે છે. તો સહેલું છે. એડજોઇન્ટ છે ગોતવાનું તમારે. બરોબર છે. પછી a અને એડજોઇન્ટ નો ગુણાકાર, પછી એડજોઇન્ટ છે અને એનો ગુણાકાર, અને ત્રીજું આ વસ્તુ તમારે કરવાની છે. 3 3 સરખું આવવું જોઈએ ફ્રેન્ડ્સ. આપણે પ્રશ્ન 5 બાજુ જોઈએ. પ્રશ્ન 1 2 3 4 જોયા, જેમાં તમારે સહઅવયવ શ્રેણિક મેળવવાનો હતો, એડજોઇન્ટ્સ મેળવવાનો હતો. એડજોઇન્ટ્સ કરના મેળવવા એ આપણે જોઈ લીધો. હવે આપણે જોઈએ વ્યસ્ત શ્રેણિક કરના મેળવવાનું. વ્યસ્ત શ્રેણિકનું એક સૂત્ર હતું. આવું એક સૂત્ર હતું. a ઇન્વર્સ બરાબર 1/નિશ્ચયકમાં a into adjoints of a. હવે આ સૂત્ર પરથી આપણે વ્યસ્ત શ્રેણિક મેળવી શકીએ. વ્યસ્ત શ્રેણિક કોઈ પણ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક એક જ હોય, અનન્ય હોય. એક કરતા વધારે વ્યસ્ત શ્રેણિક હોય નહીં. તો આપણે પહેલા 2x2 અને 3x3 એના માટેના વ્યસ્ત શ્રેણિક મેળવીએ. તો ફ્રેન્ડ્સ હવે મેઇનલી આમાં શું છે? વ્યસ્ત શ્રેણિકમાં કઈ છે નહીં, સૂત્રમાં કિંમત મૂકીને જવાબ લાવવાના છે. વ્યસ્ત શ્રેણિક ક્યારે મળે એ ખાલી તમારો પ્રશ્ન છે. વ્યસ્ત શ્રેણિક ક્યારે મળે? જ્યારે નિશ્ચયકમાં બરાબર 0 ના હોય ત્યારે. તો અહીંયા 0 હોય તો વ્યસ્ત શ્રેણિક ના મળે. એટલે પહેલા પ્રશ્ન તમારો એવો છે, પ્રશ્ન 5 થી પ્રશ્ન 10 તમારે એવા છે કે વ્યસ્ત શ્રેણિક મેળવો, પણ જો અસ્તિત્વ ધરાવે તો વ્યસ્ત શ્રેણિક મેળવો. હવે અસ્તિત્વ ક્યારે ધરાવશે? જ્યારે નિશ્ચયક એનું મૂલ્ય 0 ના હોય ત્યારે, 0 સિવાયનું હોય ત્યારે અસ્તિત્વ ધરાવે. તો આપણે સૌથી પહેલા શું કરવું પડશે? 5 થી 10 માં તો નિશ્ચયકનું મૂલ્ય ગોતવું પડશે, એડજોઇન્ટ્સ ગોતવું પડશે, આમાં કિંમતો મૂકી દેવી પડશે. તો આ દાખલામાં ફ્રેન્ડ્સ મેં નિશ્ચયક નું મૂલ્ય ગોતેલું છે, એડજોઇન્ટ્સ a ગોતેલું છે, બસ કિંમતો મૂકીને જવાબ લાવવાનો છે. એડજોઇન્ટ્સ કેટલા ગોતાય? 2x2 3x3 માટે એ આપણે જોઈ ગયા છે. કિંમત મૂકવાની છે. એટલે બહુ અઘરું છે અને સહેલું જ છે. તો આપણે પ્રશ્ન નંબર 5 માં આવું છે 2 - 2 4 અને 3. આ 2x2 નો શ્રેણિક છે. તો એના માટેનો તમારે ઇન્વર્સ મેળવવાનો હતો, એટલે કે એનો નિશ્ચયક વ્યસ્ત શ્રેણિક મેળવવાનો હતો. હવે એના માટે તમારે પહેલા શું ગોતવું પડશે? આ નિશ્ચયકનું મૂલ્ય ગોતવું પડશે. નિશ્ચયકનું મૂલ્ય દ્વિહાર નિશ્ચયકનું મૂલ્ય કેટલું આવ્યું? 14 આવ્યું. એટલે 0 નથી, એટલે અસ્તિત્વ ધરાવે છે. અસ્તિત્વ ધરાવે તમારે એડજોઇન્ટ્સ ગોતવાનો. એડજોઇન્ટ્સ કેટલા ગોતાય આપણી પ્રોસેસ જોઈ અને શોર્ટકટ છે. અગ્રરેખાના ઘટકો બદલી નાખો, પ્રતિરેખાને તમારી નિશાની બદલી નાખો, તમને એડજોઇન્ટ્સ મળી જાય. હવે આમાં ખાલી કિંમત મૂકવાની છે. જવાબ આપણને ડાયરેક્ટ આવી જશે. મેં એડજોઇન્ટ્સ ગોતેલું છે અહીંયા, નિશ્ચયક એ પણ ગોતેલું છે, એનું મૂલ્ય પણ ગોતેલું છે. કિંમત મૂકી દીધી એટલે જવાબ આવી જશે. 1/, નિશ્ચયકનું મૂલ્ય તમારી પાસે 14 છે અને એડજોઇન્ટ્સ એ આપણો આવ્યો છે 3 2 -4 2. આ 14 1/14 દરેક ઘટક જોડે ગુણાય એટલે આવશે 3/14. આ અંદર ગુણાશે એટલે 1/7 થઈ જશે. બે જોડે ગુણાશે એટલે, અને આ ગુણાશે એટલે -4/14 અને બે વડે ભાગ ચાલશે -2/7. આ અંદર ગુણાશે એટલે 1/7 થશે. તો આ ઇન્વર્સ મળ્યો, એટલે કે વ્યસ્ત શ્રેણિક મળ્યો. આ રીતના 2x2 માટેના પ્રશ્નો છે તમે જાતે કરી શકશો. એડજોઇન્ટ્સ એ ગોતો. સૌથી પહેલા તમારે એડજોઇન્ટ્સ એ નહીં, સૌથી પહેલા તમારે નિશ્ચયક એનું મૂલ્ય ગોતવાનું છે. જો નિશ્ચયક એનું મૂલ્ય 0 ના આવે તો અસ્તિત્વ ધરાવે એવું કહેવાનું છે.
એના પછી તમારે એડવાન્સ એ ગોતવાનું છે, 2 ક્રોસ 2 માટે કેટલા ગોતવાનું, 3 ક્રોસ 3 માટે કેટલા ગોતવાનું એ આપણે જોઈ ગયા. બસ પછી સામાન્ય એક જ વસ્તુ છે કે એનું સૂત્ર છે, એ સૂત્રમાં મેં કિંમત મૂકી એટલે જવાબ આવે છે. તો 5 થી 10 દાખલા તમારે એવા જ છે, સરળ દાખલા છે, આવડી જાય એવા છે. 5 થી 10 દાખલા, 5મો દાખલો મેં કરાયેલો છે. દરેક રીતે એક દાખલા કરીશ, બાકીના તમે જાતે કરવાના છે. હવે એના પછી જો તમારી પાસે 10મો દાખલો મેં 3 ક્રોસ 3 માટેનો છે. 10મો દાખલો મેં તમને કીધું કે 3 ક્રોસ 3 માટેનો એના વ્યસ્તનું મૂલ્ય મેળવવાનું છે, એના ઇન્વર્સનું વ્યસ્ત શ્રેણિક ગોતવાનું છે તમારે. તો શ્રેણિક એ લખેલો છે 3 ક્રોસ 3 નો, આપણી પાસે અહીં છે વ્યસ્ત શ્રેણિક ગોતવા માટે નિશ્ચયકનું મૂલ્ય ગોત્યું. નિશ્ચયકનું મૂલ્ય શું આવ્યું? -1 આવ્યું. -1 આવ્યું એટલે અસ્તિત્વ ધરાવે છે. પછી એડવાન્સ એ ગોતો, તમે ડાયરેક્ટ લખી નાખો છો એડવાન્સ છે, બરાબર છે, મેં ડાયરેક્ટ લખી નાખ્યો, તમે ગણતરી કરીને કરી શકશો, મેં ડાયરેક્ટ એડવાન્સ લખી નાખ્યો છે. સૂત્રમાં કિંમત મૂકો, જવાબ આવશે. જો આનું મેં ગણીને રાખેલું છે, -1 આવ્યો, એડવાન્સ મેં ગણીને રાખેલો છે, આનો જવાબ આવે છે આવો કે આવ્યો છે, તમે જાતે ચેક કરી શકો છો. કિંમત મૂકી દો, જવાબ આવશે 1. અહીંયા છે તમારું શું નિશ્ચય કે મૂલ્ય છે -1 અને એડવાન્સ છે 2 0 -1 -9 -2 3 -6 -1 અને 2. આ -1 અંદર આપેલું તો બધાને ખાલી નિશ્ચય બદલાઈ જશે. -2 0 1 9 2 -9 6 1 અને -2. મેં તમને કીધું 5 થી 10 દાખલા બધા વ્યસ્ત શ્રેણિક મેળવવાના છે. તો વ્યસ્ત શ્રેણિક મેળવતો તમને આવડે છે ફ્રેન્ડ્સ, બરાબર. 2 ક્રોસ 2 હોય કે 3 ક્રોસ 3 હોય, સહેલું જ છે. નિશ્ચયકનું મૂલ્ય ગોતો અને એડવાન્સ ગોતો, કિંમત મૂકી દો, જવાબ આવી જશે. હવે આના પછી 12મો પ્રશ્ન ભરી દઈશું. 12મો પ્રશ્ન તમારે ચકાસવાનો પ્રશ્ન છે. જો આ તમારે ચકાસવાનો છે એ b નો ઇન્વર્સ, બરાબર, b નો ઇન્વર્સ અને a નો ઇન્વર્સ. તો મેં હમણાં પહેલા આપણે કીધું પ્રમાણે આ એક શું છે થિયરમ છે, જેને આપણે ચકાસવાનું છે. જેને આપણે એક થિયરમ આપણે ચકાસું, a ઇન્ટુ એડવાન્સ છે, એડવાન્સ ઇન્ટુ a, બરાબર, નિશ્ચય કે ઇન્ટુ y આપણે ચકાસું. એ રીતના આપણે આ ચકાસવાનું છે. તો ફ્રેન્ડ્સ આખી ગણતરી કરવા જઈએ તો બહુ મોટી થાય છે અને આ દાખલો પૂછાય 3 માર્કમાં 4 માર્કમાં પૂછાઈ શકે છે. તો આપણે અહીંયા શું કરેલું છે, મેં થોડું ડાયરેક્ટ કરી નાખ્યું છે. તમને ખાલી હું ગાઈડન્સ આપી દઈશ, ગણતરી તમારે કરવાની. તમારે ધ્યાન ખાલી એટલું રાખવાનું છે કે ગણતરીમાં મિસ્ટેક ના થાય. મોટા ભાગે શું થાય છે કે પ્લસ માઇનસમાં મિસ્ટેક થાય છે. તો અહીંયા હું આખી ગણતરી કરીને દેખાડું, કારણ કે ગણતરી કરીને દેખાડવા જઈએ તો વિડીયો બહુ લાંબો થઈ જાય છે. એટલે ગણતરી તમે જાતે કરી શકો છો. તમને ખાલી હું સ્ટેપ આપી દઈશ શું શું કરવાનું છે તમારે. સૌથી પહેલા તમારે શેની જરૂર પડશે? સૌથી પહેલા તમારે a અને b નો ગુણાકારની જરૂર પડશે. પછી તમારે શેની જરૂર પડશે? a ના ઇન્વર્સની જરૂર પડશે, b ના ઇન્વર્સની જરૂર પડશે. તો a નો ઇન્વર્સ આ સૂત્રની મદદથી મેળવી શકાય છે, જે આ મળ્યો છે. b નો ઇન્વર્સ આપણને આ સૂત્ર પરથી મેળવી શકાય છે, જે આ મળ્યો છે. a નો ઇન્વર્સ મળ્યો, b નો ઇન્વર્સ મળ્યો. પછી તમે ab નો ગુણાકાર મેળવો અને એનો ઇન્વર્સ કરો. તો ab નો ગુણાકાર એક શ્રેણિક મળશે, એનો ઇન્વર્સ આ સૂત્રની મદદથી મેળવી શકાય, એટલે તમને ડાબી બાજુ આ મળશે. ab નો ગુણાકાર અને ઇન્વર્સ આ સૂત્રની મદદથી ગોતવાનો. 1/ab જે શ્રેણિક આવ્યો હોય એનું નિશ્ચયકનું મૂલ્ય એડજોઇન્ટ ઓફ ab એનો કરશો એટલે તમને આવો કંઈક આવશે. ડાબી બાજુ કંઈક આ રીતના આવશે, ab નો ઇન્વર્સ મળશે. પછી જમણી બાજુમાં શું છે તમારી પાસે? b ઇન્વર્સ એટલે આનો અને a ઇન્વર્સ એટલે આનો. આ બંનેનો ગુણાકાર કરશો એટલે જમણી બાજુ RHS પણ આવશે, ડાબી બાજુ બરાબર જમણી બાજુ આવશે. એટલે દાખલો ઘણો મોટો થાય છે, બરાબર, ગણતરી બહુ લાંબી થાય છે. તમારે ધ્યાન રાખવાની છે ગણતરી, પ્લસ માઇનસમાં ધ્યાન રાખવાની છે. આપણે ગણતરી દેખાડી નથી પણ સમજાઈ દીધું કે શું કરવાનું છે દાખલામાં. તો પ્રશ્ન નંબર 12 આ પ્રમાણે હતો. તો હવે ફ્રેન્ડ્સ આપણે આગળ જઈએ. પ્રશ્ન નંબર 15 ઉપર ગઈ સીધા. બાકીના જે પ્રશ્નો છે વચ્ચે એ તમે જાતે કરી શકશો. એકબીજા જોડે લિંક જ પ્રશ્નો છે, એકબીજા જેવા જ પ્રશ્નો છે. એટલે એક પ્રશ્ન આવશે એટલે બાકીના બધા પ્રશ્નો આવશે. પ્રશ્ન નંબર 15 જેમાં તમને એક આ રીતનો પ્રશ્ન છે, 3 ક્રોસ 3 એક શ્રેણિક આપેલો છે અને સાબિત કરવાનું છે અને તેના પછી તમારે a ઇન્વર્સ મેળવવાનું છે. આ સાબિત કરવાનું છે અને આ પછી a ઇન્વર્સ મેળવવાનું છે. a ઇન્વર્સ ની 3 રીતો થઈ. એક ચેપ્ટર નંબર 3 માં આપણે હાર સંક્ષેપ અને એસિલોન પદ્ધતિ જોઈ હતી. એક અહીંયા જોઈ આપણે સૂત્રવાળી a ઇન્વર્સ બરાબર 1/માં નિશ્ચયકમાં a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a. આ બીજી રીત. અને ત્રીજી રીત આપણે અહીંયા જોઈશું કે આ રીતનું કંઈક આપેલું હોય સાબિત કરવાનું, એના પછી તમારે a ઇન્વર્સ ગોતવાનું છે. એટલે સમજો કે સૂત્ર જેવું છે એ આપેલું છે, એના પછી તમારે a ઇન્વર્સ ગોતવાનું છે. તો ત્રીજી રીત થઈ. તો સૌથી પહેલા આપણે છે ને ફ્રેન્ડ્સ એવું સમજી લો કે દાખલો છે ને 4 માર્કમાં પૂછાય છે. દાખલો લાંબો દાખલો છે. એક દાખલામાં તમને લગભગ 10 મિનિટ તો થાય, 10-15 મિનિટ તો થાય. અને ઉલટાનું ધ્યાન રાખવું પડે એ વધારે. કેમ કે ધ્યાન રાખવું પડે, જો પ્લસ માઇનસમાં એક જગ્યાએ ભૂલ પડે તો બધે ભૂલ પડશે, છેક સુધી ભૂલ પડશે. એટલે શાંતિથી દાખલો કરવાનો છે. અહીંયા આપણે જો તમને હું ડાયરેક્ટ સમજાવી દઉં છું, દરેક સ્ટેપ દરેક વસ્તુ તમને ગણવાની બેસું, કારણ કે ટાઈમ બહુ જાય દાખલો કરવા બેસીએ. સમજાવી દઉં છું. આ એક 3 ક્રોસ 3 એક શ્રેણિક છે,
એના પછી તમારે સાબિત કરવાનું છે આના બરાબર આ જે સાદરૂપ છે આના બરાબર તમારે શૂન્ય શ્રેણી સાબિત કરવાનું છે 3x3 નો શૂન્ય શ્રેણી તમારે સાબિત કરવાનું છે સૌથી પહેલા આના માટે તમારે શું શું જોઈશે તો એનો ઘન જોઈશે એનો વર્ગ જોઈશે એ તો છે આપણી પાસે i છે i એટલે i તમારે લેવાનું છે હવે એનો વર્ગ જોઈશે આપણે બહાર તો એનો વર્ગ તમને કેટલો મળે એનો વર્ગ એટલે a કરીને મળશે એટલે આ રીતનું કંઈક મળશે ગણતરી તમે જાતે કરી શકો છો a બે શ્રેણીના ગુણાકાર પરથી પછી એનો ઘન આપણે જોઈશે એનો ઘન એટલે આપણે એનો વર્ગ a એનો વર્ગ આપણે અહીંથી મેળવ્યો હતો અને એને ગુણ્યા a એના પરથી મળશે એ પણ શ્રેણીના ગુણાકાર પરથી મળશે એ પણ તમે જાતે ગણતરી કરીને આ મેળવી શકો છો હવે આની કિંમત છે ને આપણે આમાં મૂકી દઈશું અને આપણે જવાબ લાવવાનો છે શૂન્ય શ્રેણી તો જો આપણે કેટલા આવે જોઈએ છે કે જવાબ શૂન્ય શ્રેણી આવે છે કે નહીં લાવવો જ પડશે શૂન્ય શ્રેણી એટલે થોડોક દાખલો લેન્ધી છે આપણે થોડુંક કટ કરી નાખ્યો છે અમે અહીં લખી નાખ્યું ડાયરેક્ટ તમે ગણતરી કર્યા પછી તમે કરજો હવે એનો ઘન આપણી પાસે છે અહીંયા આપણે લાવ્યા છે એનો ઘન શું છે આપણી પાસે 8 7 1 પછી છે અહીંયા આપણી પાસે -23 27 અને -69 પછી અહીંયા છે આપણી પાસે 32 અહીંયા છે -13 અહીંયા છે 58 પછી -6 એનો વર્ગ તો -6 એનો વર્ગ એટલે હું ડાયરેક્ટ લખી નાખું છું આને હું -6 વડે ગુણી નાખું છું બરોબર વચ્ચે હું પ્લસ કરી નાખું છું આને -6 વડે ગુણ નાખું એટલે -24 -6 વડે ગુણ -6 -12 -6 વડે ગુણ એટલે -6 -6 વડે ગુણ એટલે 18 -6 વડે ગુણ એટલે -48 -6 વડે ગુણ 14 6 84 -6 વડે ગુણ -42 -6 વડે ગુણ 18 -6 વડે ગુણો -84 તો આ થઈ ગયું તમારું -6 એનો વર્ગ પછી તમારું જો +5 છે તો એને 5 વડે ગુણ નાખો 5 5 5 પછી 5 5 10 -15 અહીંયા 5 વડે ગુણો 10 -5 અને 15 હજી આપણી પાસે છે +11i એટલે તમારું શું ખબર છે 1 0 0 0 1 0 0 0 1 છે i ને તમે 11 વડે ગુણો એટલે ડાયરેક્ટ હું લખું છું 11 0 0 0 11 0 0 0 11 થોડાક સ્ટેપ હું કાપી નાખું છું ફ્રેન્ડ્સ તો વિડિયો ઘણો લાંબો થઈ જશે એટલે માટે હવે તમારે આનું સાદુરૂપ આપવાનું છે આ બધાનું તમારે સાદુરૂપ આપવાનું છે બધાનું સાદુરૂપ કરીને આવે 4 શ્રેણીનો સરવાળો છે અનુરૂપ ઘટકોનો સરવાળો કરીને મેળવી શકો છો જો 8 ને 5 13 13 ને 11 24 24 - 24 0 થઈ જશે પછી અહીંયા 7 7 ને 5 12 12 - 12 0 થઈ જશે 1 ને 5 6 6 - 7 0 થઈ જશે એને તમે બધા જ કરશો ને તો ફ્રેન્ડ્સ બધા જ તમારો 0 થઈ જશે એટલે આ તમને શૂન્ય શ્રેણી મળશે જે તમારે સાબિત કરવાનું હતું આ શૂન્ય શ્રેણી તમારે સાબિત કરવાનું હતું જે સાબિત થઈ ગયું હવે એના પરથી તમારે a ઇન્વર્સ ગોતવાનું હતું તો આ ઇમ્પોર્ટન્ટ છે આગલા સુધી ચલો આપણે કરી શકીએ હવે a ઇન્વર્સ ની ત્રીજી રીત આપણે કહીએ છીએ જેમ આપણે કીધી ત્રણ રીતો છે હવે ત્રીજી રીત છે ત્રીજી રીત આપણે આ રીતના પૂરી શકાય તો આપણે એનો ઉપયોગ જ કરવાનો છે આનો ઉપયોગ કરવાનો છે a નો ઘન -6 એનો વર્ગ +5 +11i બરાબર શૂન્ય શ્રેણી આનો આપણે ઉપયોગ કરવાનો છે હવે તમારે શું કરવાનું છે ફ્રેન્ડ્સ યાદ રાખો જ્યારે પણ આવું હોય ત્યારે બંને બાજુ તમારે a ઇન્વર્સ વડે ગુણવાનું છે એટલે કે બધા પદને તમે સમજી લો કે બધા પદને a ઇન્વર્સ વડે ગુણો એટલે કે શું અહીંયા તમે a ઇન્વર્સ વડે ગુણો a ઇન્વર્સ ગુણ્યા a નો ઘન પછી 6 a ઇન્વર્સ ગુણ્યા a નો વર્ગ પછી 5 a ઇન્વર્સ ગુણ્યા a અને અહીંયા 11 a ઇન્વર્સ ગુણ્યા i બરાબર 0 અને પણ અહીંયા પણ a ઇન્વર્સ વડે ગુણો 0 એટલે શૂન્ય શ્રેણી છે અહીંયા તમે કરશો એટલે એનો વર્ગ આવશે a ની 2 ઘાત આવશે અહીંયા તમે કરશો એટલે -6 a ની 1 ઘાત આવશે અહીંયા તમે કરશો એટલે a ઇન્વર્સ * a એટલે i થાય ફ્રેન્ડ્સ અહીંયા તમે કરશો એટલે તમે 11 a ઇન્વર્સ * i એટલે a ઇન્વર્સ થશે અહીંયા તમારું શૂન્ય શ્રેણી થશે હવે તમારે જો તમારે આને કરતા બનાવવું પડશે તમારે આ મેળવવાનું છે અને તમારે કરતા બનાવવું પડશે 11 a ઇન્વર્સ ને કરતા બનાવવું પડશે કારણ કે તમારે 11 a ઇન્વર્સ મેળવવાનો છે એટલે તો a ઇન્વર્સ બરાબર આ બધું ઉલી બાદ જશે એટલે તમારું શું થાય 6 એ તમારું પ્લસ થાય અને આ બે તમારું માઈનસ થાય એટલે -a1 -5i આ થઈ હવે આમાં તમારી કિંમત મૂકીએ 11 a ઇન્વર્સ બરાબર તમારું 6a શું થાય 6 એ તમારું અહીંયા છે તમે કામ કરીએ આપણે અહીંયા ઉપર કરીએ છીએ અહીંયા આપણે ઉપર કરીએ 11
11 a ઇન્વર્સ બરાબર 6 a એટલે આને 6 વડે ગુણો એટલે તમારું શું આવશે 6 6 6 પછી 6 વડે ગુણો 6 અને 12 6 વડે ગુણો -18 6 વડે ગુણો 12 6 વડે ગુણો -6 6 વડે ગુણો 18 તો આ થયું તમારું 6 a હવે માઈનસ a સ્ક્વેર હતું આપણી પાસે એનું માઈનસ અહીંયા વચ્ચે પ્લસ કરી નાખું છું માઈનસ a સ્ક્વેર એટલે માઈનસ 2 નિશાની પર નાખું -4 -2 -1 3 -8 અને 14 -7 3 અને -14 આ તમારું થઈ ગયું માઈનસ a સ્ક્વેર હવે શું છે -5i એટલે આપણે હું +5 કરી નાખું એ પ્લસ કરી નાખું અને 5i -5 એટલે -5 0 0 0 -5 0 અને 0 0 -5 આ થયું તમારું અહીં સાદુરૂપ આપીએ ત્રણ શ્રેણીનો સરવાળો છે એનો મળો આવશે 11 a ઇન્વર્સ પછી આ ત્રણ શ્રેણીનો સરવાળો 6 -4 અને -5 -9 અને -9 6 તમારો આવશે -3 અને 6 -2 એટલે 4 આવશે 6 -1 એટલે 5 આવશે એ રીતે તમે સાદુરૂપ આપો દરેક ઘટકનું સાદુરૂપ આપો તો શું આવશે 6 અને 3 9 એટલે 9 આવશે 12 -8 -5 એટલે -1 આવશે અહીંયા તમે કરશો -18 -14 એટલે -4 આવશે અહીંયા એટલે છેલ્લે તમારું 12 -7 એટલે તમારું 5 આવશે અહીંયા -6 -3 એટલે -3 આવશે અહીંયા 18 -14 એટલે તમારું -1 આવશે ફરીથી એકવાર જોઈ લઈએ છે કે ભૂલ હોય તો જોઈ લઈએ ફરીથી તમારું -3 બરોબર છે અહીંયા 4 તમારું બરોબર છે 6 -1 એટલે 5 બરોબર છે અહીંયા તમારું 6 3 9 એ બરોબર છે 12 -13 એટલે -1 બરોબર છે -18 -4 બરોબર છે અહીંયા -5 બરોબર છે 6 -3 બરોબર છે 18 બરોબર છે આ બરોબર છે તમારું એટલે તમારું આ 11 a ઇન્વર્સ થયું હવે a ઇન્વર્સ મેળવવું હોય તો ફ્રેન્ડ્સ આ a ઇન્વર્સ બરાબર તમારું 11 નીચે આવતું હોય 1/11 અને આખો શ્રેણી કે તમારો આવે -3 4 5 9 -1 -4 અને 5 -3 અને -1 આ તમારું a ઇન્વર્સ થયું ફ્રેન્ડ્સ આ a ઇન્વર્સ થયું પ્રશ્ન નંબર 15 હતો જે લાંબો પ્રશ્ન હતો અને 4 માર્કમાં આવવાની શક્યતા ખરી એટલે આ કરવાનો ખરી ફ્રેન્ડ્સ એના પછી જોઈએ પ્રશ્ન નંબર 17 અને 18 MCQ છે ફ્રેન્ડ્સ તમારા 17 અને 18 17 શું છે એ 3x3 કક્ષાવાળો સામાન્ય ચોરસ શ્રેણિક હોય તો એડજોઇન્ટ્સ ઓફ a ઇન્વર્સ બરાબર તો એક શોર્ટકટ મેં આગળ દેખાડી હતી થિયરમમાં હતું કે એડજોઇન્ટ a બરાબર શું થાય a ઇન્વર્સ ઓફ n - 1 થાય તો અહીંયા 3 ઘાત છે તો અહીંયા આવશે નિશ્ચયકમાં એની 2 ઘાત થશે આ તમારો MCQ તો જો શોર્ટકટમાં આવ્યું ને MCQ નો ઉપયોગમાં આવે છે ને એટલે આપણે કીધું હતું કે MCQ માં ઉપયોગમાં આવશે MCQ માં ઉપયોગમાં આવે પ્રશ્ન નંબર 18 છે જો a બે કક્ષાવાળો સામાન્ય શ્રેણિક હોય સામાન્ય શ્રેણિક એટલે શું સામાન્ય શ્રેણિક એટલે એના નિશ્ચયકનું મૂલ્ય 0 નહીં હોય તો a ઇન્વર્સ નું નિશ્ચયક શું થાય a ઇન્વર્સ એનો નિશ્ચયક ઇક્વેશન માર્ક આવું તમને કીધેલું છે આ તમારે ગોતવાનું કીધું છે તો કઈ રીતના મળશે તો હું અહીંયા કઈ રીતના ફાઇન્ડ કરું છું તો આપણને ખબર છે a ઇન્વર્સ બરાબર આવી જાય આ આપણને ખબર છે હવે બંને બાજુ હું નિશ્ચયક લઈ લઉં છું a ઇન્વર્સ નો નિશ્ચયક બરાબર i નો નિશ્ચયક થશે હવે હું અલગ અલગ આપી શકાય આપણે a નો નિશ્ચયક અને a ઇન્વર્સ નો નિશ્ચયક બરાબર શું i ના નિશ્ચયકનું મૂલ્ય 1 હોય હંમેશા એટલે આ બે ગુણાકારમાં છે ઓલી બાજુ જ્યારે તમારું ભાગાકારમાં થાય એટલે a ઇન્વર્સ નો નિશ્ચયક શું થાય 1/, નિશ્ચયક a એટલે a ઇન્વર્સ નું નિશ્ચયક બરાબર શું થશે 1/, ડિટરમિનન્ટ ઓફ a ને રીતમાં લખાય નિશ્ચયકમાં એને આપણે શું લખાય ડિટરમિનન્ટ a સ્વરૂપે પણ લખાય તો પ્રશ્ન નંબર 18 MCQ હતો 17 અને 18 MCQ છે MCQ આપણે કરાવી નાખીએ છીએ ફ્રેન્ડ્સ તો અહીંયા આપણે સ્વાધ્યાય 4.5 ના દાખલાઓ ઓવર કરીએ છીએ આ વિડિયોમાં જેટલા બી દાખલા કર્યા આઈ હોપ કે તમને બધાને ખબર પડી હશે થોડી ગણતરી મેં કાપી નાખી છે જો ગણતરી કરવા જઈએ તો એક દાખલો તમારો 5-5 10-10 મિનિટનો થાય એટલે આપણે ગણતરી કાપી નાખી છે ગણતરી તમને આવડે છે જેવી રીતના શ્રેણિકોના ગુણાકાર તમને આવડે a ઇન્વર્સ ગોત્યો કઈ રીતના આવડે એડજોઇન્ટ્સ કઈ રીતના આવડે એટલે ગણતરી તમે કરી શકો છો એક દાખલો બીજા દાખલા જોડે લિંક અપ થાય છે તો આશા રાખું છું કે તમે જાતે સમજી શકશો દાખલાઓ થોડી ગણતરી જાતે કરશો
અને જે દાખલાઓ આપણે અહીંયા નથી કરેલા એ તમને પીડીએફમાં આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પીડીએફ આપેલી છે. એ પીડીએફમાં તમે જઈને તમે સોર્ટ આઉટ કરી શકો છો, તમારું સોલ્યુશન તમે એમાંથી મેળવી શકો છો. જો અટકો તો ના અટકો તો સૌથી સારું છે. અને બીજી વસ્તુ ફ્રેન્ડ્સ કે હજી કઈ પ્રશ્ન તમને લાગતો હોય તો સજેશન તમારે કંઈ આપવું હોય તો તમારે વિડીયો વિશે કંઈક રિવ્યુ આપવા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. તો આવી રીતના ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહો, લાઇક કરતા રહો અને વિડીયોને શેર કરતા રહેજો ફ્રેન્ડ્સ. વિડીયોને લાઇક કરતા રહેજો. જય હિન્દ.